રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી અત્યાર સુધીમાં 2,98,000 થી વધુ ખેડૂતો પાસેથી મગફળી ખરીદીનો સરકારનો દાવો। રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નિવેદનથી હીરા ઉદ્યોગમાં મોટો ભૂકંપ। લેબગ્રોન ડાયમંડ એસોસિએશને નિવેદનને ગણાવ્યું પાયાવિહોણું। જૂનાગઢ મનપાની ચૂંટણી સમયે કોંગ્રેસનો મોટો ઝટકો। શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાનું રાજીનામું, સતત અવગણના થતી હોવાનો આરોપ। બાઇક પર ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ। મોરબીના હળવદ પાસે 6 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે અરુણ અને રાકેશ નામના આરોપી ઝડપાયા। કાલે મૌની અમાસ પર મહાકુંભમાં બીજું અમૃત સ્નાન। આજે 1,55,00,000 ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી। અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ ભક્તોએ કર્યું સંગમમાં સ્નાન।